સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 તારીખ આજે કઈ થઈ હે 17 જૂન 2024 આ અધ્યાયમાં આપણે સંન્યાસ આશ્રમી જે કોઈ જીવ છે એના નિયમો જોઈ રહ્યા છે બરાબર. એમાં આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ જે વૈરાગ્ય વર્જિત છે એને સંન્યાસનો પ્રતિષેધ કરેલો છે. આ શ્રુતિ સ્મૃતિનો આ જ હાર છે કે જે અવિરક્ત હોય તેને સંન્યાસમાં અનધિકાર જણાવવો, એટલે વિરક્ત હોય એને જ અધિકાર જણાવવો. પણ તીવ્ર વૈરાગ્યવાળાને પણ પ્રજોત્પત્તિ આદિકનું વિધાન શ્રુતિ સ્મૃતિ કરતી નથી. એટલે તીવ્ર વૈરાગ્યવાળો હોય એને પણ પ્રજોત્પત્તિ આદિક એટલે પ્રજા ઉત્પત્તિ કરવાનું જે કહ્યું એ સ્મૃતિ એને પણ એ વિધાન કરતી નથી. કેમ તો તે ઉપપન્ન થતું જ નથી, કારણ કે તીવ્ર વૈરાગ્ય છે તેને પ્રજો ઉત્પત્તિ થવાની જ નથી. માટે યદ હરેવ વિરજેત આ શ્રુતિ સાથે વિરોધ આવતો નથી. તો પોતાનો અધિકાર વિચાર્યા વિના સહસા સંન્યાસને સ્વીકારે નહીં. બરાબર, એટલે પોતાનો અધિકાર વિચારવો પડે, પછી સંસારને તમારે ત્યાગ કરીને સંન્યાસ સ્વીકારવો પડે એમ. બરાબર, એટલે જેને પ્રજા ઉત્પત્તિ કરવાની ઈચ્છા હોય તો પછી એને સંન્યાસ આશ્રમ કરવાની કોઈ જરૂર નથી એમ. ઘણા લોકો એવા હોય ને કે ભાઈ પ્રજા ઉત્પત્તિ કરું પછી સંન્યાસ આશ્રમમાં જવા, પણ તીવ્ર વૈરાગ્યવાળાને સંન્યાસ આશ્રમ જ ગ્રહણ કરવાનો છે, એને પ્રજા ઉત્પત્તિ કરવાની પણ જરૂર નથી એમ. બરાબર, જે તો મંદ વૈરાગ્યવાળો હોઈને સહસા સંન્યાસ સ્વીકારીને પછી ફરી જો વિષય તૃષ્ણા ઉદ્ભવતા વિષયોને સેવે તો તે મૂઢ દ્વિજ પતિત જ થાય, એ પાપી જ થાય. પછી પ્રાયશ્ચિત્તથી પણ આ શુદ્ધ થાય નહીં, એ પ્રાયશ્ચિત કરે તો પણ શુદ્ધ થતો નથી. જે સહસા સંન્યાસ સ્વીકારીને પછી રસથી કે વનિતાથી આકર્ષિત ચિત્ત થતાં તે રસાદિકને સેવે તે તો મરીને મહારૌરવ નામની યાતનાઓને અનુભવશે એમ યમરાજાએ વચન કહ્યું છે. એટલે જે સંન્યાસ ગ્રહણ કરે અને પછી રસથી એટલે રસના ઇન્દ્રિય કે વનિતાથી આકર્ષિત ચિત્ત થતા, વનિતા એટલે સ્ત્રી, રસાદિકને સેવે તે તો મરીને રૌરવ નામના નરકને પડે એવું યમરાજાએ વચનમાં કહ્યું છે. મંદ વૈરાગ્યવાળા બહુજનો સંન્યાસને પામીને વિષય તૃષ્ણા ન નિવૃત્ત થતાં ભ્રષ્ટ થયેલા માર્ગે રખડતા લોકમાં દેખાય છે. તો પોતાના વૈરાગ્યની સુદૃઢતા વિચારીને પ્રસન્ન ચિત્તવાળો થઈ સંન્યાસી થાય. એટલે વૈરાગ્યનો પોતાના વિચાર કરવો અને એની સુદૃઢતા હોય તો એ વિચારીને પ્રસન્ન ચિત્તવાળા થઈ સંન્યાસી થાય. પ્રસન્ન ચિત્તવાળા એટલે અહીંયા શું છે ખબર? મનની એક એવી દશામાં જીવ હોવો જોઈએ ત્યારે કે જ્યારે એ કોઈ અવઢવમાં ના હોય, એટલે પ્રસન્ન ચિત્તવાળો કયો. ઘણી વખત તમારી પરિસ્થિતિ કે તમારું ચિત્ત જે હોય તે એટલું બધું દોડાઈ ગયું હોય કે તમે કોઈ પાક્કો નિર્ણય ન લઈ શકો, તો તમે કોઈ એવી અવસ્થામાં હોવા જોઈએ પ્રસન્ન ચિત્તવાળા કે જ્યારે તમે યોગ્ય નિર્ણય લઈ શકો. આ ધડકો ક્યારનો કેકયા જ કરે, મને બહુ નફરત છે આમ. કિયાનનો 6 વાગ્યાનો કેકયા કરે એવી, ખાલી છોકરીને ફરાવવા આવેલો છે, કિયાનનો કેકયા કરે. મને કોઈ વગર કામે આંટા મારે ને બહુ, એટલે પહેલેથી બહુ નફરત, સ્કૂલમાં કોલેજમાં દરેક જગ્યા પર. એટલે શું કહ્યું કે ભાઈ પ્રસન્ન ચિત્તવાળો થઈ સંન્યાસી થાય, એટલે ચિત્ત એનું એક સારી પોઝિશનમાં જોઈએ. સંન્યાસ આશ્રમને સ્વીકારવા ઈચ્છતો દ્વિજ પ્રથમ ગુરુ સ્વજન અને રાજાને પૂછીને તેની અનુજ્ઞા મેળવીને શુક્લ પક્ષમાં શુભ દિને આશ્રમને સ્વીકારે. આપણે જોયેલું તે દિવસે પણ કે ભાઈ ગુરુ રાજા અને પોતાના જે સ્વજનો એને પૂછીને શુક્લ પક્ષમાં એમ કે શુભ દિને આશ્રમને સ્વીકારે. તેમાં પ્રથમ દેવ, આર્ષ, દિવ્ય, પિતૃ, માતૃક, માનુષ, ભૌતિક, આત્મક આ 8 શ્રાદ્ધોને કરીને પછી પ્રાજાપત્ય ઈષ્ટ કરીને અગ્નિને આત્મામાં આરોપીને કૃષ્ણૈક મનવાળો થઈ ગુરુની આજ્ઞા પામીને સંન્યસ્તો અહમ એમ યથાવત
પ્રૈષ મંત્રને ઉચ્ચારે. 8 પ્રકારના જે પેલા આપણે શ્રાદ્ધ કયા જે આગળ આપણે જોઈ ગયેલા ગ્રહસ્થએ કરવાના, એ 8 પ્રકારના શ્રાદ્ધ જે છે તે આમાં બધા કહેલા છે. દેવનું છે તે, આર્ષ એટલે આપણે જે આપણા શાસ્ત્રોમાં જે આર્ષ એટલે વેદોમાં જે કહ્યું હોય ને એ. દિવ્ય પિત્ર એટલે પિતૃનું હોય, માતૃક એટલે માત્રા સંબંધી, માનુષ આપણે જે પેલામાં 5 પાપમાં જે કહેલા ને 5 પ્રકારના પાપ જે કહેલા એમાં 5 પ્રકારના પેલા જે એમ કહી કે યજ્ઞો કરવાના કહેલા, બરાબર. દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, બરાબર, ભૂત યજ્ઞ. એટલે માનુષ એટલે એ પ્રમાણે ભૌતિક અને આત્મક આ 8 શ્રાદ્ધોને કરવાના કયા છે. પછી પ્રજાપતિએ ઈષ્ટને કરીને, ઈષ્ટિ કરીને અગ્નિને આત્મામાં આરોપીને એટલે એનો મતલબ એવો અગ્નિને સાક્ષી માનીને કૃષ્ણૈક મનવાળો થઈ, એટલે ભગવાનની અંદર પોતાના મનની વૃત્તિને જોડે અને ગુરુની આજ્ઞા પામે. અને પછી એ સંન્યાસ તો એમ યથાવત પ્રૈષ મંત્રને ઉચ્ચારે. એટલે ભાઈ સંન્યાસ ગ્રહણ કરે એ પહેલાં ગુરુની આજ્ઞા લઈ મંત્ર ઉચ્ચારે અને પછી એમ કે સંન્યાસ આશ્રમને ગ્રહણ કરે. આતુરને સંન્યાસ સ્વીકારવામાં પૂર્વોક્ત શ્રાદ્ધાદી વિધિ વિશેષ છે જ નહીં. તેમ પ્રાજાપત્ય ક્રિયા વિશેષ પણ નથી. પ્રૈષ મંત્ર માત્રને ઉચ્ચારીને સંન્યાસને સ્વીકારે. આતુરનું લક્ષણ શ્રુતિ આ તો શ્રુતિમાં આપેલું છે. હવે જે આતુર છે કે ભાઈ એને વૈરાગ્ય થઈ ગયો છે ને હવે એને કોઈ એવું ખબર જ છે કે મારે સંસારમાં કોઈ લેવા દેવા જ નથી, સમજો, અને એને સંન્યાસ આશ્રમ જ ગ્રહણ કરવાનો છે, તો ભાઈ એના માટે પછી પેલા બધા શ્રાદ્ધ આદિ કરવાનું કે પછી આ બધું જે કંઈ કરવાનું પ્રજાપતિ આદિ જે કંઈ ક્રિયા વિશેષ જે ગ્રહસ્થને કરવાની કહી છે અને સંન્યાસ આશ્રમમાં કર્યા પહેલાં આવ્યા પહેલાં પણ એને એ બધું જે કંઈ કરવાનું કહ્યું છે એવો કોઈ વિધિ નથી. સમજજો. આપણે જે એક વસ્તુ યાદ રાખજો, જે જીવને ભગવાનના માર્ગમાં જવું છે એને ભગવાન સંબંધી જે કંઈ કર્મ કરવાનું છે, જો એ કામ એ કરતો હોય અને એ જ કરવામાં આતુર હોય તો પછી બીજા બધા કાર્ય એ ગૌણ થઈ જાય. એના માટે મુખ્ય પરમાત્મા જે છે તે જ રહેવાના છે. એટલે પરમાત્માને ભજવા માટે કે પોતાના મોક્ષ માટે જે જીવ સંન્યાસ ગ્રહણ કરવા માંગે છે તો પછી એને બીજા કોઈ કર્મ વિશેષની આવશ્યકતા નથી, બરાબર. એટલે અહીંયા આતુર એ પ્રમાણે કહ્યો છે. યથાવિધિ સંન્યાસને પામતા સ્વધર્મને અનુષ્ઠાન કરતો થકો મુનિ સદા સાવધ ચિત્તવાળો થઈ પરબ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે બ્રહ્મનિષ્ઠ ગુરુને સેવક. શું કહ્યો? યથાવિધિ સંન્યાસને, એટલે જે એમ કહે કે વિધિ પ્રમાણે સંન્યાસને પામી જાય, સ્વધર્મને અનુષ્ઠાન કરતો, એટલે એના જે સ્વધર્મ જે હોય સંન્યાસ આશ્રમના એને અનુષ્ઠાન કરતો તો એ મુનિ એટલે જેણે મનને હંમેશા નિરંતર એમ કહી કે શું છે નિયંત્રણમાં રાખેલું છે તેવું. સદા સાવધ ચિત્તવાળો થઈ, હંમેશા એના ચિત્તને સાવધાન એટલે સાવધ રાખવાનું છે પરબ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે. ભાઈ સંન્યાસ ગ્રહણ કર્યો કેમ? તો ભગવાનનું ભજન કરવા માટે. તો જેનું ભજન કરવાનું છે ભગવાનને જાણવાના તો છે ને, બરાબર. બ્રહ્મનિષ્ઠ ગુરુને સેવે, એટલે એ બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય અને એની સેવા કરે. કારણ કે બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એના દ્વારા જ એને પરબ્રહ્મના જ્ઞાન જે છે એની પ્રાપ્તિ થશે, બરાબર. આગળ પણ આવી ગયું ને, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને સેવે. તે સદગુરુ થકી વિજ્ઞાન પામતા આત્મ સ્વરૂપના સાક્ષાત્કારને પામેલો ભગવદ્ ભક્તિએ સંપન્ન યતિ દ્રઢ વૈરાગ્ય યુક્ત થઈને સ્વ આશ્રમ ધર્મોને અનુવર્તતો થકો તીર્થોમાં વિચરે. શું કહ્યું? સદગુરુ થકી વિજ્ઞાન પામતા, એ ગુરુ થકી, કારણ કે ગુરુ પોતે બ્રહ્મ શું છે કે ભાઈ આમાં કહ્યું પ્રમાણે બ્રહ્મનિષ્ઠ છે, તો એ ગુરુ થકા એને વિજ્ઞાન થયું. કયું વિજ્ઞાન થયું? કે ભાઈ એ જીવ છે, તે આત્મા છે તે, અને એ આત્મા સ્વરૂપના સાક્ષાત્કારને એ પણ પામે છે. અને એની અંદર ભગવદ્ ભક્તિએ સંપન્ન યતિ અતિ વૈરાગ્ય યુક્ત થઈને, કારણ કે પછી એને જે કંઈ પોતે પોતાના સ્વરૂપને જોઈ છે અને પોતે મહારાજે કહ્યું ને પોતે પોતાના સ્વરૂપને અતિશય પ્રકાશમાન ભાળે અને પછી ધીરે ધીરે એને એમ કહે કે અહીંયા અટકવાનું નથી, આ તો શરૂઆત છે. અને પોતે પોતાના સ્વરૂપને પ્રકાશમાન ભાળે એટલે શું છે કે ભાઈ હજુ એ પોતે પોતાના સ્વરૂપમાં પરિનિષ્ઠો અભી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા એમ કરીને જે એમ કહી સુખદેવજી પોતે પોતાના સ્વરૂપમાં કેવા ભ્રમણ કરતા હતા અને પછી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. એ પ્રમાણે અહીંયા પણ શું છે ભાઈ પોતે પોતાના સ્વરૂપને વિશે તો એ જાણે છે કે એ પ્રમાણે સાક્ષાત્કાર પામેલો છે, પણ ભગવદ્ ભક્તિ એ સંપન્ન પણ થવો જોઈએ. અને એ થઈને દ્રઢ વૈરાગ્ય યુક્ત થાય. ભાઈ વૈરાગ્ય એટલા માટે છે ને કે પછી જગતમાં કોઈ પણ જે કોઈ વિષય છે એ ગમે એવા રૂડા વિષયનો એને યોગ થાય પણ એ પછી જરા પણ એમાં પડે નહીં. આપણે હમણાં જોયા ને તીવ્ર
પછી મધ્યમ અને ઉત્તમ મધ્યમ અને મંદ વૈરાગ્ય જે જોયું ને આપણે વચનામૃતમાંથી તે પ્રમાણે પછી એ શું છે કે વૈરાગ્ય યુક્ત થઈને સ્વ આશ્રમ ધર્મોને અનુવર્તતો થકો તીર્થોમાં વિચરે. એ તીર્થોમાં વિચર્યા કરે. સાધુ તો ચલતા ભલા એવું કહ્યું છે આપણે ત્યાં. તીર્થોમાં વિચારવાનું એટલા માટે છે કે તીર્થોમાં જાય એટલે એક તો એનું તપ થાય. રસ્તામાં ચાલતા નીકળે એટલે એનું તપ થયા કરે. તપ થાય, ભગવાનનું ભજન થાય. ભગવાન જે છે તીર્થોમાં જે તીર્થના જે કોઈ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અર્ચા મૂર્તિ હોય એટલે તીર્થના દેવ કહેવાય. એ દેવ જે છે એ દેવના એ દર્શન કરે, ભજન કરે. તો આ તીર્થોમાં એમ કહે કે બીજા સાધુ સંતો એને મળે, સત્સંગ કરે અને ભજન કરે. એમ કરીને એનું જીવન જે છે તો આખું શાંતિથી નીકળે. એટલે શરીર માટે કોઈ પ્રયત્ન નથી કરતો એ. બરાબર. તે આ યતિ સુજ્ઞજનોએ પૂજા કરતા કે અજ્ઞજનોએ તાડન કરતા પણ હર્ષ શોકે રહિત થઈ સદા પ્રસન્ન મનવાળો થઈ સર્વત્ર સમ એટલે અનુગ્રહ નિગ્રહ વર્જિત થઈને વિચરે. એને કંઈ પડેલી જ નથી, ચિંતા જ નથી. હાથી જેવો છે. હાથી હોય તો કેવા ચાલ્યા કરે આમ ડોલતો. એટલે એને એમ કે સુજ્ઞજન એટલે કોઈ સારા માણસ એની પૂજા કરે કે ભાઈ અજ્ઞજન એટલે મૂર્ખ માણસ જે હોય, અજ્ઞાની લોકો હોય એમ કહે કે એની મસ્કરી કરે કે એને તાડન કરે. કારણ કે પેલાને શરીરનું કંઈ ભાન હોતું નથી. એટલે શરીર તો એનું હવે કેવું હોય, જેવું તેવું જે જેમ હોય તેમ રહેતું હોય, એમ રાખતું હોય. કે એને કંઈ એકદમ બહુ શોભન ક્રિયા યુક્ત એ કંઈ હોવાનું નથી. એટલે કોઈ અજ્ઞજન હોય તો એનું તાડન પણ કરે કોઈ વખત. તો એ એમ કે હર્ષ શોકે રહિત થઈને એ એનું કામ કર્યા કરે છે. મનમાં સમ બુદ્ધિ છે એને દરેક જીવ પ્રત્યે. અને અનુગ્રહ નિગ્રહ વર્જિત છે કે ભાઈ સુજ્ઞજન છે એની ઉપર કંઈ કોઈ એની જોડે સારા વર્તે છે તો એની ઉપર કંઈ અનુગ્રહ કરી નાખે. કે પેલા જે એમ કે જે તાડન કરનારા છે એની ઉપર કંઈ નિગ્રહ કરી નાખે, કંઈ કોઈને શ્રાપ આપી દે કે પેલા લોકોને વરદાન આપી દે, એવું કંઈ છે નહીં. એ શાંતિથી એનું કામ જ કર્યા કરે છે. બરાબર. બે કૌપીનો પહેરવા માટે, બે કૌપીનો. એક પેલો દંડ હોય તે આમ કરીને મૂકેલો હોય ને, દંડ ઉપર પેલા હાથ મૂકે તે અધો વસ્ત્ર એટલે નીચેનું જે અર્ધ વસ્ત્ર હોય તે આચ્છાદન વસ્ત્ર એટલે ઉપર પહેરવાનું જે આચ્છાદન કરવાનું હોય તે. મૃતિકામય કમંડળું, માટીનું કમંડળું હોય તે. ભિક્ષાપાત્ર, બરાબર, માંગવા માટે ભિક્ષાપાત્ર. પાદુકા, પગને વિશે પાદુકા. શીત તાપને નિવારણ કરવા જીર્ણ વસ્ત્રોથી બનાવેલી કંથા, બરાબર, કંથા પેલી હોય ને તે. આટલાને યતિ ધારણ કરે, આથી અધિક તો સંગ્રહ ન કરે. એટલે આટલી વસ્તુ યતિ હોય તે ધારણ કરે, આનાથી વધારે કોઈ વસ્તુ એ સંગ્રહ ન કરે. તેમાં પણ કંથા વસ્ત્ર કોપિનને શુક્લ ન ધારણ કરે, કિંતુ ગૈરિક ધાતુથી રંગેલાને જ ધારણ કરે. એટલે જે કૌપિન જે છે તે પેલી કંથા પહેરવાની છે તે પેલું વસ્ત્ર ધારણ કરવાનું જે શુક્લ એટલે સફેદ નહીં, બરાબર, પણ કેવું ઘેરા રંગથી રંગેલું હોય એવું. વસ્ત્રને ધારે કે ન ધારે એમાં નિયમ નથી, કિંતુ કોપિન માત્રને ધારે. એટલે આખા શરીર પર વસ્ત્ર પહેરે કે નહીં પણ કોપિન તો પહેરવું જોઈએ. કારણ કે આપણા સનાતન સંસ્કૃતિમાં નગ્ન રહેવાનો રિવાજ નથી. નગ્ન કોઈ પણ ક્રિયા કરવાની જ ના છે આપણે ત્યાં, સમજો. એ જૈનમાં હશે પરંપરામાં, બાકી આપણી પરંપરામાં સનાતનમાં નગ્ન રહેવાનો નિષેધ છે. સ્નાન કરવા જાઓ ત્યારે પણ નગ્ન નથી રહેવાનું. બીજી કોઈ પણ વિધિ તમે કરો કે કોઈ પણ ક્રિયા કરો એમાં નગ્ન નથી રહેવાનું. રાતે સૂઈ જાઓ તો પણ નગ્ન નહીં સૂઈ જવાનું, ઉઠો તો પણ નગ્ન નહીં ઉઠવાનું. કપડું કંઈ ને કંઈ શરીર પર જોઈએ એટલે જોઈએ, સમજી જાઓ. એટલે શું કહ્યું કે ભાઈ કોપિન માત્રને ધારે અતિશય વાદ, ચાડિયાપણું અને પરહિંસાકારક વાણીનો પણ ત્યાગ કરે. બહુ વધારે પડતી વાદ કરવાને, ઘણા લોકોને વાદ કરવાની બહુ આદત હોય. દરેક બાબતમાં વાદ કરે. ભાઈ આ જ સાચું છે, આ આમ જ છે, ફલાણું છે, ઢીમકું છે. એમાંથી ભાઈ વિવાદ ઊભો થાય. બરાબર. એટલે બહુ વાદમાં નહીં પડવું કોઈની જોડે. જે કરવું હોય તો કરે, આપણે શું લેવા દે. આપણું શું છે ને, પેલા આપણા કેશુ સ્વામી અહીંયા આવેલા ને સામે પહેલી વખત જ્યારે સપ્તભૃંગી નાઈ ચલો બોલેલા. ભાઈ આપણું પહેલાં સમજી જાવ ને પછી બધું બધાનું સમજવાનું. બીજાનું તમને થોડું ઘણું ન સમજ પડશે કે ન યાદ હશે તો કે એનાથી કંઈ બહુ ફરક નહીં પડી જવાનું. આપણું સમજી જવાનું ને આપણું જે સમજે એ પ્રમાણે આપણે વર્તવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. બરાબર. બીજાનું સમજવાનું એટલા માટે છે કે એનાથી આપણે આપણું મહાત્મય સમજાય. બીજાને ખોટા પાડીને કે બીજાને નીચા પાડીને આપણે કંઈ હાસિલ નહીં થવાનું. જીવનમાં એક વૃત્તિ રાખવાની કે ભાઈ આપણે કંઈ બીજાને માટે આપણે કંઈ કરતા નથી. એને જે કરવું હોય તે કરે. દુનિયા કંઈ તેલ પીવા, આપણે શું લેવા દે. બરાબર. એટલે હમણાં એક હું વિડીયો જોતો હતો, એમાં સાઉથમાં એક ટીચર હતા, એ ભણાવતા હતા, વિશિષ્ટાદ્વૈત વેદાંત જ ભણાવતા હતા. એમણે કહ્યું કે ભાઈ આપણે તો 3 તત્વ માનીએ છીએ, પણ ઘણા બધા એવા પણ છે કે કોઈ એમ કહે કે નથી માનતા.
તે કે બધી એ લફડાજીકમાં આપણે નહીં પડવાનું. વિદ્યાર્થી તરીકે તમારે આપણે એને તમારી જે ઉપાસના છે કે તમે જેને માનો એ તમારે જોઈ લેવાનું. વિશિષ્ટા દ્વૈત વેદાંતિ જો તમારે 3 તત્વને માનવાના. પરીક્ષામાં પેલા લોકોનું પૂછાય તમારે એ લખવું તો પડશે જ ને. એમ કે તમે એમ થોડા કહેવાના જ કે હું આને નથી માનતો એટલે નહીં લખવાનું. હવે હું મારી જ વાત કરું, અહીંયા બારદુરની પરીક્ષા આપતા હતા. કઈ પરીક્ષા હતી? 4થી પરીક્ષા હતી. તેમાં પેલા વચનામૃતના સંગ્રહ કરતા સાધુઓના નામ હતા. આમ 4 છે આપણામાં, પણ અમદાવાદ દેશમાં ને આપણી પેલી આજે પેલી એ છે ને આઈડિયા લોકોની જ્ઞાનમાળા, એમાં બ્રહ્માનંદ સ્વામીનું પણ નામ છે. હવે હું બ્રહ્માનંદ સ્વામીનું નામ ન લખું તો મારો માર્ક્સ કપાઈ જાય, કારણ કે એ તો જ્ઞાનમાળામાંથી જ જોઈ. સમજો. અને લખું તો બંધ ફેલાય, એ પણ વાત હતી ને. એટલે મેં પહેલાં જે 4 નામ આપણા જે છે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, એ લખ્યા. અને પછી છેલ્લે શું લખ્યું ખબર છે? ઓરિજિનલી વરતાલના વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીનું નામ નથી, પણ તમે જ્ઞાનમાળામાંનો ઉલ્લેખ કરેલો છે એટલે તમે માર્ક્સ ન કાપો. એટલે બ્રહ્માનંદ સ્વામી હું તમારા માટે લખું છું, બાકી હું આ મતને માનતો નથી એમ કરીને લખી દીધું. સમજી ગયા? એટલે એણે મને માર્ક્સ આપ્યો એનો, કારણ કે હાઈએસ્ટ માર્ક આપેલા મને એણે, એટલે હું સમજી ગયો કે એણે મને માર્ક્સ આપ્યો એનો. બરાબર? એટલે મતલબ શું છે કે તમારે એના મતમાં ભળવું નહીં હોય તો આવું તે લખવું પડે. પછી આપણે 4 લખી દીધા જે સંગ્રહ કરતા ઓરિજિનલ છે તે બધા, અને 5મું નામ બ્રેકેટમાં લખ્યું બરાબર, પણ બ્રેકેટમાં છેલ્લે નોન લખી દીધી ભાઈ કે આ મતને હું નથી માનતો. એ માર્ક્સ તો ના કાપે ને, એને એવું નહીં થાય કે ભૂલી ગયેલો. બરાબર? આપણે આપણો મત તો જણાવી જ દેવાનો બેબાકીથી કે ભાઈ આ આવું છે. સમજો? એટલે આપણો મત હોય આપણે એ માનવાનો, પછી બીજાનું હોય તો એ જાણે, આપણે શું લેવા દેવા. એને જે કરવું હોય તે કરે, આપણે કાં કંઈ ટેન્શન લેવાનું છે. સમજી ગયા? કોઈ કહે કે ભાઈ નિરાકાર છે, ભાઈ તારું મુબારક, મારે શું લેવા દેવા, મારે કાં તારા ઘરે રોટલા ખાવા આવવા હોય. પેલો કોઈ કહે કે ભાઈ અમે બેને માનીએ છીએ. બરાબર? દ્વૈતવાળા પણ છે આ દુનિયામાં. તું દ્વૈત માનને, મને શું વાંધો છે. બરાબર? દ્વૈતવાળા પણ છે. સમજો? અદ્વૈતવાળા પણ છે. તારે જે માનવું હોય તો માનને, મારે શું લેવા દેવા. સમજ્યા? એવા તો બધા કેટલા લોકો આવશે. સમજો ને. હવે આ લોકો જે હિસાબે જગતગુરુની બધાને પદવી એનાયત કરે છે, તો બધા કેટલા બધા જગતગુરુ આવશે, અને કેટલા બધા પોતપોતાના હિસાબે પોતાના મતો પણ રજૂ કરશે. આ બધા વેદોમાંથી જ રજૂ કરશે, શ્રુતિઓમાંથી જ રજૂ કરશે. સમજો? અને બધા કહેશે કે અમે વેદોમાંથી ગ્રંથ લીધેલો છે, તો તમે કોને ખોટો કહેવાના ને કોને ખરો કહેવાના. બરાબર? એટલે એ બધી બહુ માથાકૂટમાં નહીં પડવું. જેટલા મોટા સંતો છે ને તે શું કહે છે કે જો ભાઈ આ બધી માથાકૂટ જે 5-10% ભણેલા લોકો છે એના માટે છે, બાકીના બધા એ તો ખાલી તમે તમારો મત જાણી લેવું. ઉપાસ્ય ઉપાસક ભાવ તો આપણે ત્યાં સિદ્ધ જ છે. ભગવાનનું ભજન કરવાનું. આજે હું લોયાનું 14મું વાંચતો હતો, એમાં પણ ભગવાને એ જ કહ્યું. ભાઈ રામાનું જ્વાલે જીવ ઈશ્વરને માયા, એ 3 તત્વોને ગ્રહણ કરેલા છે, અને અમને એ મત ગમે છે. પેલામાં અદ્વૈત જે જીવ અને પરમાત્માનું ઐક્ય જ્ઞાન જે ભગવાને કીધું એમાં અમને રુચિ નથી. શંકર જગતગુરુ શંકરાચાર્યવાળો શંકર સ્વામી એવું ભગવાને નામ લખેલું, એમાં અમને રુચિ નથી. વાત પૂરી થઈ ગઈ. એ સ્વામિનારાયણ. બરાબર? હવે અલ્વાચાર્યનું પણ લખેલું છે કે એમનો એ જે છે તે ભક્તિ પર જાય છે. બરાબર? જે તે આચાર્ય હોય તે છેલ્લે તો પોતાની રુચિ પર જાય છે એમ. એટલે બધા કોઈનું છોડવાના નથી. આપણે જોઈએ છે 40-35 વર્ષથી અહીંયા મંદિરમાં બેઠેલા છે. કયો બંડીઓ સુધરી ગયો? તમે એક પણ બંડિયાને સુધરેલો જોયો તમારા જીવનમાં? કોઈ બંડીઓ સુધરતો નથી. એટલે એની પાછળ જીવ કાઢવાનો ખોટો, એના કરતાં આપણે આપણું પકડી લેવાનું. ને એક વસ્તુ યાદ રાખજો, એવો પણ અહીંયા શોખ નહીં કે રાખતા કે ભાઈ કોઈ સારો જીવ છે તો એમાં ચાલ્યો જશે. હવે આ લોકો કેટલી ઉંમરના છે? આ નાની ઉંમરના જ છે ને. સમજો? એટલે એ લોકોએ અહીંયા આવવાનું તો અહીંયા જ આવવાના છે. તમે 10 વર્ષ પછી પાછા અહીંયા જ આવ્યા ને, બીજે કશે ગયા? આ છોકરો કેટલા વર્ષનો જ ભાઈ? 27 વર્ષનો. આને કાં વધારે કંઈ ખબર પડે છે? આવ્યો તો અહીંયા જ આવ્યો ને, જ્યાં આવવાનો તો ત્યાં. આ કેટલા વર્ષનો ભાઈ તું? હા, 27 વર્ષનો. અહીંયા જ આવ્યો ને. હવે આ પેકેટ લે, એને તો આખી દુનિયાનું બધું જ જ્ઞાન છે. બધું પેકેટમાં લઈને જ ફરે છે. પૂરી ખાય એટલે એને જ્ઞાન આવી જાય છે. અહીંયા જ આવ્યો ને છેલ્લે. સમજો? એટલે એ બહુ ચિંતા નહીં કરવાની કે આવનાર પેઢી માટે આપણે કંઈ બહુ કરીને જઈએ કામ કે તે. એ તો જ્યારે જેનું જે થવાનું તો થવાનું જ છે. તમારે સાહજિક રીતે જે થાય તે કરવાનું, નહીં થાય તો કંઈ. હવે આને કાં ખબર છે કે ભાઈ તને કંઈ તત્વજ્ઞાન વિશે ખબર હતી? કંઈ ખબર નહીં હતી. આનો ભાઈ આવતો હતો 1995-96માં આપણા મંદિરે, પણ સત્સંગ સભામાં તો 1-2 વાર જ આવેલો, પણ મંદિરે આવતો હતો કાયમ. હવે એનો ભાઈ આવતો બંધ થઈ ગયો. ગોપાલભાઈ જોડે ભણતો હતો. બરાબર? એનો ભાઈ આવતો હતો, હવે એનો ભાઈ જ નહીં આવતો ને એ આવે છે ભાઈ. બોલો? કારણ કે એના મોટા ભાઈ આ ભાઈના મિત્ર હતા.
અને બંને કોલેજમાં સાથે ભણતા હતા. સમજો, આઈડિયા આવી ગયો તમને? આ તમને જીવતું જાગતું હું આપણે તો એક જ વસ્તુ, આ છોકરો છે આપણે એને ઓળખતા જ નથી કોઈ, અહીંયા જ આવ્યો ને. સમજો, એના ઘરમાં કોણ સત્સંગી છે એ પણ મને નહીં ખબર, અહીંયા જ આવ્યો ને, અહીંયા આવવાનો હતો. એટલે આ બધું છે ને પેલા પ્રથમના 46માં વચનામૃત જેવું છે. મહારાજે કહ્યું ને, જેના થકી જેને આવવાનું હોય એ પ્રમાણે ભગવાન એનું કોન્ટેક્ટ કરાય આવે. એટલે જેના શુભ કર્મ હોય, પૂર્વનો જે સારો જીવ હોય એને ભગવાન સાચાને સાચામાં મૂકી દે અને ખોટાને ખોટામાં જ મૂકે. તમે ગમે એટલું ઈચ્છો નહીં. 30-35 વર્ષ થઈ ગયા અમને ધરમસિંહ ભગત અહીંયા પેલું આધ્યાત્મિક તત્વાખ્યાન ચાલતું હતું. આ લોકો કહે કે ભાઈ બંધ કર્યું છે, એવું કંઈક છે, કંઈ બીજું ચાલુ કર્યું, મને તો નહીં ખબર. સ્નેહગીતા ચાલુ કરીને તો ભાઈ મને નીચે ધરમસિંહ ભગત મળેલા. તો મેં ધરમસિંહ ભગતને કહ્યું, મેં કહું કે બંડિયાઓ ઠંડા પડી ગયા. અરે એમ કે હું બંડિયા ઠંડા પડવાના, હાલા 35 વર્ષથી નહીં સુધરતા, એક બંડિયો સુધરો નથી મને. હાલા એમ કે કથામાં નહીં આવે, ત્યાં નાકા પર બેસશે, એમ કે અહીંયા આમ તેમ મોડું ફેરવ્યા કરે, પણ એમ કે સુધરતા નથી એમ કે કોઈ. તો મેં કહું તમે એને સુધારવાનો હું કામ આગ્રહ રાખો છો? નવી પેઢી તો મેં કહું કે એ લોકો તો સાચું જાણે ને, તો આધ્યાત્મિક તત્વ આખ્યાન એમ ચાલે. તો એમ કે એ નવી પેઢીની તમે વાત કરો, નવી પેઢીમાં કાંઈ એવું કંઈ સત્સંગ જ કાઢી ખાઈએ. એટલે વસ્તુ પરિસ્થિતિ આવી છે, સમજો તમે. એટલે બહુ આમ ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગ વધવો કે ઘટવો એ તો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. બરાબર, એમને આ જે આધ્યાત્મિક તત્વાખ્યાન આમ ચાલુ કરેલું એ એમની એ સારી હતી, શરૂઆત સારી હતી. બંધ કેમ કર્યું તે તો મારે એમને પર્સનલી પૂછવું પડશે. કદાચ લોકોને રસ નહીં પડતો હશે કે સમજ નહીં પડતી હશે એટલે એમણે બંધ કર્યું હશે. પણ તો પણ એ ગ્રંથ સારો એમ. હવે એમણે જે ડિસિઝન લીધું તે એમના મત પ્રમાણે બરાબર જ હશે, આપણે કે એનો વિરોધ નહીં કરતા. પણ એમણે પહેલ સારું કરેલી કે ભાઈ આ સભા મંડપની અંદર આધ્યાત્મિક તત્વાખ્યાન જેવો ગ્રંથ ચાલુ કર્યો એમ. પહેલ તો કરવી પડે ને કોઈએ ને કોઈએ, કંઈ ને કંઈ પહેલ કરવાની. આપણે ના નહીં પાડતા. હવે આપણે આઈડા વેદસ્તુતિ પણ જે ચલે છે, વેદસ્તુતિમાં શું છે? તો નકરું તત્વજ્ઞાન જ છે. તમે જુઓ આખું સૃષ્ટિ પ્રકરણ જ ચાલે છે અંદર. હવે એમાં કેટલા બધા લોકોને કંઈ તપરો જ એ જ નહીં પડે. આ તો અહીંયા ચાલે છે ને બરાબર. ગુજરાતીમાં તમે બધા આપણે વાર્તાની જેમ એને સમજીને વાંચીએ છીએ. 3 વખત એક શ્લોક સમજાવે છે એ લોકો. પહેલાં શ્લોકનો ભાષ્યનો વાદ હોય છે, પછી એનો શ્લોકનો પેલો શું હોય છે, હા, ગોપાલ સ્વામીની ટીકા હોય છે, અને 3 રીતે, અને પછી એના જે એક શબ્દ હોય તે શબ્દના અર્થનું નિરૂપણ એમ કરીને 3 રીતે સમજાવે છે. નકરું તત્વજ્ઞાન છે અંદર. સમજો, તત્વજ્ઞાન સિવાય બીજું કંઈ નથી. ને વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર સ્થાપના કરેલી છે. બરાબર છે. મને તો હકીકત તમને કહું કે અહીંયા બેઠો ને તે પહેલાં એક પણ વાર વેદસ્તુતિ મેં એનું પાનું પણ નહીં જોયું ઓરિજિનલ. આ ઝેરોક્સ જે તમે મને આપી જ ને એ જ મેં અહીંયા શરૂ કરી. મેં મારા જીવનમાં એ વેદસ્તુતિ કેવી છે એનું પહેલું પેજ નહીં જોયું. આ તમને કહી દઉં. અહીંયા આ ભાઈએ આપ્યું ને અહીંયા લઈને બેસી ગયો. બરાબર. ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે ચાલ્યા કરવાનું. એમાં કંઈ બહુ મોટો આગ્રહ નહીં રાખવાનો કોઈ પણ બાબતનો. યાદ રાખજો, ભગવાનની જે ઈચ્છા હોય ને જ્યારે એ ચાલ્યા કરે. હવે વેદસ્તુતિ એકચ્યુઅલી કોઈ અનુક્રમમાં જ નહીં હતી. મારે તો કે આ શ્રી ભાષ્ય કે ગીતા લેવું હતું, પછી વેદસ્તુતિ વચ્ચે આવી ગઈ. તો મેં કહું ચાલ આપણ તત્વજ્ઞાન લઈ લેવે ને. અંદર ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઘણી બધી શબ્દોમાં ભૂલ છે. કહેતા તો લખ્યું જ નથી અંદર, કહેતા લખે છે, કહેતા. પણ હવે ધીરે ધીરે મને એની આઈડિયા આવવા માંડ્યો કે આમાં ઘણી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પહેલી વખત વાંચતો તો હું પણ વિચારમાં કે આ કેવું લખેલું છે. પણ હવે જે સમયમાં એ છપાયું હશે તે સમયમાં આટલી બધી શું કહેવાય શોધખોળ ન થઈ હશે કે જે કંઈ પ્રૂફ રીડિંગ કરનારા માણસ હશે તે બિચારા એટલા હોશિયાર ન હોય કે કહેતા આખું લખી શકે. એટલે લોકો કહેતા પેલું જે તમારી ગામઠી ભાષામાં બોલે ને એમ કહેતા જ લખેલું છે. ઘણી બધી ભૂલ છે અંદર. સમજો, પ્રિન્ટિંગ તો. પણ હવે ચાલે છે તો ખબર પડી ગઈ કે આ આમ જ કહેવા માગે છે એમ. એટલે બહુ એવો તત્વજ્ઞાન કેવું છે, આપણું બરાબર જાણી લેવું. એ તમને કહી દઉં. સમજો, કેશુ સ્વામી એક જ વાત કહેતા હતા, હવે આપણું જાણી લેજો. એ લોયાના 14માં પણ મહારાજે એ જ કહ્યું છે. એમાં ભગવાને પોતાનો વ્યૂ બતાવેલો છે અંદર કે ભાઈ અમારો વ્યૂ શું છે. ઘરે જઈને લોયાનું 14મું વાંચજો. સમજો, ભગવાન પોતાનો વ્યૂ બતાવે છે કે ભાઈ આ બધા જે કોઈ એમ કહે કે અમને આ અવતાર ગમે, આ અવતાર ગમે, આ અવતાર ગમે. હવે એમાં ભગવાને જે અવતારોની વાત કરેલી છે, ચરિત્રોની વાત કરી, એમાં શ્રી કૃષ્ણ ભગવાનને તો અવતારની પણ અવતારી જેવા જ ગણાવેલા છે. આ બધું ભગવાને કહ્યું. હવે એ કંઈ ભગવાને કહ્યું એ તો ભગવાનની પોતાની દિલેરી છે. સમજો, જેમ દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં બધા મતો બતાવેલા છે અને અર્જુનને છેલ્લે શું કહ્યું, ભાઈ તારે આ બધું મેં તને સત્ય હકીકત બતાવી દીધી, હવે વર્તવાનું તારે છે. ભગવાને છેલ્લે એને શું કહ્યું, વર્તવાનું તારે છે. એટલે ભગવાને ફક્ત એને જ્ઞાન આપ્યું. સમજો, કોઈ પણ પ્રકારનો ભગવાને એની પર
દબાણ કે એવું નહીં, પ્રેશર નહીં કર્યું. આખી ગીતા તમે જોજો, ભગવાને એક પણ વાક્ય એને પહેલી શરૂઆતમાં એને જે કાયર કહ્યા ને એ બધું કહ્યું, એ તો ખાલી લિફ્ટઅપ કરવા માટે. પણ પછી જ્ઞાન બાબતમાં કોઈ પણ બાબતમાં અર્જુનજીને એમ નહીં કહ્યું કે ના આ જ સાચું, કે આ પ્રમાણે જ તારે કર્મયોગી તો તું કર્મયોગી બની જા, કે કર્મ સંન્યાસ યોગ તો તું એ બની જા, કે પેલામાં તું એ કરી નાખ કે આ કરીને, એવું કંઈ નહીં. બધા યોગ સમજાવ્યા અને કહ્યું કે ભાઈ આ બધા યોગને પામેલા જે કોઈ જીવ છે કે એનું અનુકરણ કરનારા, અનુસરણ કરનારા ઘણા બધા જીવ છે, અને એ પ્રમાણે એ યોગના અંતને પામે એટલે મને પામી જાય એ લોકો. સમજો ભાઈ, ભગવાને છેલ્લે એમ જ કહ્યું ને. પણ એમાં કંઈ ફોર્સફુલી અર્જુનજીને કોઈ યોગ કે કોઈ મત જબરજસ્તી નહીં પકડાયો. અને છેલ્લે શું બતાવ્યું? શરણાગતિ બતાવી દીધી. એમ આમાં પણ ભગવાને એવું જ કહ્યું છે કે ભાઈ અમારો મત છે, ભાઈ આ અવતાર છે તે અમને એટલે ગમે છે આ અવતાર. પણ એમાં ભગવાને જે ગમે છે તો શિક્ષાપત્રીમાં પણ ભગવાને કહ્યું છે ભાઈ વલ્ભાચાર્યની જે સેવા રીતિ અમને ગમે છે. પેલી એમ કહે કે ભક્તિ જે છે તે આમાં લોયાને વચનામૃતમાં ભગવાને કહ્યું એ પ્રમાણે કે એમનો ભક્તિ તરફ મત વધારે જાય છે. અને આમ પણ એ લોકોનો પુષ્ટિ સંપ્રદાય જે છે એ સેવા અને ભક્તિ માટે જ વખણાય છે. સમજો, બરાબર છે. વ્રત ઉત્સવના નિર્ણય એમના બરાબર છે. તો મહારાજ આખો વ્રત ઉત્સવના નિર્ણયનું સત્સંગી જીવન પ્રકરણ 3:33 અધ્યાયથી જે પેલું આવે છે તેમાં બધી ઉલ્લેખ કરેલો જ છે. એકાદશીમાં વૃદ્ધિ તિથિ ન લેવી ને આને તેને ફલાણું ને ઢીમકું ને બધું કેટલું બધું લખેલું છે. શુદ્ધાને વિદ્યાને એકાદશીનું કેટલું બધું લખેલું છે. તે બધો વલ્ભાચાર્યનો જ મત છે, એટલે વિઠ્ઠલનાથજીનો મત છે. સમજો, એટલે એમાં કંઈ કોઈનું લેવાથી પણ બાજુ કંઈ એમાં કંઈ ઓછું વધતું નહીં થઈ જતું. બરાબર, કોઈનું કંઈ સારું હોય તો લેવાય, એમાં કાં કંઈ ના છે. સમજો, આજે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કંઈ સારું, હવે દાખલા તરીકે જે વ્યક્તિ આપણે પેલા માર્કેટમાં જતા હોઈએ, તમારે શર્ટ લેવું હોય અને તમે કોઈ બીજાનું સારું શર્ટ જો તમને થઈ જાય કે આ શર્ટ જ સારું છે, ભલે આને પહેરેલું છે, આ કાં મને મળવાનો છે, મારે આવું જ શર્ટ લેવું જ, તો તમે એવું શર્ટ લઈ લેવું કે નહીં? કેમ? તમને ગમ્યું તો તમે લઈ લેવું છો. એમાં કાં કંઈ બહુ વધારે મોટું ગણિત હોય છે. આમાં આવું છે, તમને જ્યારે જેનું જે કંઈ સારું લાગે, સનાતન સંસ્કૃતિમાં એવું જ છે, તો જેનું જે સારું હોય તે લઈ લેવાનું, બહુ ચિંતા નહીં કરવાની એની. ભગવાન એમાં નહીં કીધું ગોપીઓના જેવી ભક્તિ કરવાની છે, એ અમને ગમે છે. ઉપાસ્ય ઉપાસક ભાવ છે રામાનુજાચાર્યનો, એ અમને ગમેલો છે. જીવ ઈશ્વરને માયા 3 તત્વ જે કહ્યા એ પ્રમાણે વલ્ભાચાર્યની ભક્તિ પ્રધાન જે નિષ્ઠા છે તે છે. એટલે એવું ભગવાને કહ્યું છે આખા વચનામૃતમાં. એટલે તમે એ વચનામૃત જો તો તમને લાગે એવું કે ભાઈ ભગવાનની રુચિ શું છે, એમ આપણે પણ રહેવાનું. આપણો મત છે તે મત પ્રમાણે આપણે ચાલ્યા કરવાનું. બીજા જે કરે તે કરે, આપણે શું લેવા દેવા? આટલું નાનું જીવન છે, એમાં બીજાની માથાકૂટ કરવા કાં જવાની? બરાબર ને? એમાં કંઈ છે નહીં. તમે પેલું ભારતીય ઈશ્વરવાદ વાંચશો ને, બરાબર, તો તમે ટપાટપ બધું આવડી જશે. ચોખ્ખું ગુજરાતીમાં લખેલું છે અંદર. અરે તમને 6 દર્શન પણ આવડી જશે. 6 દર્શન શું કહેવા માગે ને એ પણ ટૂંકાણમાં લખેલું હોય. એવા પણ બધા ઘણા બધા પુસ્તક મળે છે. એમાં કંઈ બહુ મોટો વાઘ નહીં મારવાનો. તમને એમ કે બહુ અઘરું કંઈ એટલું અઘરું નથી. સાયન્સનો સ્ટુડન્ટ હોય ને, જે આ બ્યુક્લિયર ભણેલા હોય ને તમારા જેવા, એના માટે કંઈ અઘરું કામ નથી એ બધું. સમજો, ન્યુક્લિયરમાં પહેલાં ધારવાનું હોય અને ધારે કાં અને પછી છેલ્લે જવાબ લાવવાનું હોય, એવું બધું તો કંઈ છે નહીં ને. આમાં ઇઝી છે, સિમ્પલ છે. 6 દર્શન છે તો 6 દર્શન છે તો વર્ષોથી એ 6 દર્શન જ છે. એમાં કંઈ ઉમેરાતું કંઈ નથી. 7મું દર્શન કાં ઉમેરાયું? એ સાંખ્ય છે, એ જ યોગ છે, એ જ તમે જોવો તો 2 મીમાંસા છે ને એ જ વૈશેષિક છે ને એ જ નૈયાયિક છે. 2 નાસ્તિક દર્શન છે, 4 આસ્તિક દર્શન છે. તો 30 વર્ષથી તો હું આને આ જ જોઉં છું. હવે 30 કહે તો 30,000 વર્ષથી પણ આને આ જ હશે. આ બધા મતો તો 700મી સદી પછી આવ્યા. જગતગુરુ શંકરાચાર્ય 780મી સાલ પછી આવેલા. અદ્વૈત મત ત્યારે આવેલો ને એ પછીના જ બધા મત છે. તો છેલ્લા 1500 વર્ષમાં બધા મત આવેલા છે. તો એ પહેલાં હું કોઈ ભગવાનનું ભજન નહીં કરતો હતો, કોઈનો મોક્ષ નહીં થતો હતો. 1500 વર્ષ પહેલાં કોઈ ભગવાનનું ભજન નહીં કરતો હતું, કોઈનો મત નહીં હતો કંઈ. બધા મોક્ષ વગરના હતા. કોઈ ભગવાન મેળવા જ નહીં આવ્યા, કોઈનો મોક્ષ જ નહીં થયો મત વગરનો હોય તો. આ કેવું છે કે આપણા હાથમાં કંઈ આવી ગયું એટલે આપણે એને પેલું જબરજસ્તી ચોરીને પેલું બસ એને પૂરું કરી નાખવાનું. એમ કે ભાઈ ફાવી ગયો આપણે એટલે એના ઢોલ નગારા વગાડી નાખવાના. હવે આ તમને જે 1500 વર્ષ પહેલાંનું મેં કહ્યું ને, આમાં મગજમાં નહીં હતું. અહીંયા બેઠો ત્યારે આ વાક્ય નીકળી ગયું ઓટોમેટિક જ કે 1500 વર્ષ પહેલાં ભગવાનનું ભજન નહીં કરતા હતા લોકો. ગોપીઓ કયા મતને અનુસરેલી? ગોપીઓ પોતે કયા મતને અનુસરેલી? વિશિષ્ટાદ્વૈત મત હતો એનો, કે અદ્વૈત મત હતો, કે દ્વૈતાદ્વૈત હતો, કે કેવળાદ્વૈત હતો? કયો મત હતો ગોપીઓનો?
લખેલો જ કોઈ જગ્યા પર કે ગોપી આ મતને અનુસરનારી હતી? પૂરી થઈ ગઈ વાત, મેચ પૂરી. જા બોલ લે કે આ આઈડિયા આવી ગયો તમને? 1500 વર્ષ પછી જ આ બધું, આ છેલ્લા 1500 વર્ષમાં જ થયું છે ને, સમજો. ઇઝી વાત છે. એટલે સમજો, કોઈ પણ વસ્તુને કેવી રીતે ગ્રહણ કરવી ને એ બહુ જરૂરી છે. પુસ્તકમાં બધું લખેલું છે, સમજો, પણ એ પુસ્તકમાં કઈ વસ્તુને કેવી રીતે ગ્રહણ કરવી એ નથી લખ્યું. એ બધા પોતપોતાના હિસાબે ગ્રહણ કરે. સમજી ગયા? એટલે આપણે શું કરીએ, આપણી અભિરુચિ પ્રમાણે કોઈ એક વસ્તુ ગમે એટલે એની પર સ્ટીક થઈ જઈએ. પછી આઈડિયા આવી ગયો, એમ કંઈ સ્ટીક થોડું થવાનું હોય. આપણે એક વસ્તુ ગમે છે તો બીજાને કંઈ બીજું ગમતું હોય, ને ત્રીજાને કંઈ ત્રીજું ગમતું હોય, ને ચોથાને કંઈ ચોથું ગમતું હોય. ભગવાને શું કહ્યું કે ભાઈ શાસ્ત્રોમાં ઘણા બધા ભક્તોના ઘણા બધા ચરિત્રો કે પ્રસંગો લખેલા છે. હવે જેને જે માફક આવે તે લે, બીજા જે છે તે બીજા માટે જ એમ કરીને જવા દેવાને. એમાં કાં એટલી બધી માથાકૂટ કરવાની, એમાં કાં ફાઇટિંગ કરવાની છે, તલવાર લઈને નીકળી પડવાનું એવું થોડું છે. આજે મેં તમને પેલો એક વોટ્સએપ મોકલો છે, જોયો? મુસ્લિમ 2 પત્રકારનો. આ ભાઈને મોકલો છે, જેને સાંભળવો હોય તો સાંભળી લેજો. મુસ્લિમ પત્રકાર છે બેઉ. એમાં એક પત્રકાર બીજા પત્રકારને સવાલ પૂછે છે કે ભાઈ તમે હિન્દુ સનાતન સંસ્કૃતિનું આટલું સારું કેમ બોલો છો? તે કહે કે જે જવાબ મને કુરાનમાંથી નથી મળ્યા એ બધા જવાબ મને ગીતામાંથી મળેલા છે, એ બધા જવાબ મને રામાયણમાંથી મળેલા છે, એ બધા જવાબ મને પુરાણમાંથી મળેલા છે, વેદોમાંથી મળેલા છે, પણ ગીતામાંથી એને બહુ સરસ જવાબ આપેલા છે. એમ કે જ્યાં कुरान में એવું કહ્યું છે કે अल्लाह सिर्फ एक ही है और उसके सिवा जो उसको नहीं मानता वो काफिर है, वहाँ पर गीता में ऐसा कहा है कि हर जगह पर भगवान बसा हुआ है. तो अगर गीता के मत के अनुसार आप चलो तो कोई झगड़ा ही नहीं है. इसीलिए सनातनी ग्रेट है. એમ કે મુસલમાન કે બંને પત્રકાર મુસલમાન છે, બોલો, મોસ્ટ પ્રોબેબલી પાકિસ્તાની જોવા જોઈએ. તમે એનું વક્તવ્ય સાંભળો ને એ બંને વચ્ચેના, તો તમને એમ થઈએ કે આને આપણા સંપ્રદાય પ્રત્યે એટલે સનાતન સંસ્કૃતિ પ્રત્યે કેટલું બધું એ છે અને એ કેટલું બધું જાણે છે. એમ કે यहाँ पर लोग वेद को भी मानते, पुराण को भी मानते, उपनिषद को भी मानते, इतिहास को भी मानते, रामायण को भी मानते और गीता जी को भी मानते हैं. इनकी और सब में भगवान है उसको मानते हैं. और अपने यहाँ क्या है कि अल्लाह के सिवा किसी और को नहीं मानना है. अपने एक हाथ में तलवार और दूसरे हाथ में कुरान है. उनके यहाँ ऐसा कुछ नहीं है. इतने सारे शास्त्र है, जिसको मानना है उसको मानो. और सब एम कहे कि वहाँ पर भगवान का वो प्रतिपादन करने वाले हैं. इसीलिए सनातन ग्रेट है. यहाँ पर कट्टरता है ही नहीं. હવે અનફોર્ચ્યુનેટલી કે કમ નસીબ કેવું કે શું કેવું, આપણે ત્યાં પણ આ કટ્ટરતા ઘૂસી ગઈ સાલી. શિવપંથી ને નારાયણપંથી ને આ બધી મતવાળીને ફલાણું ને ઢીમકું ને હું સાચો ને પેલો ખોટો ને મારો જ ભગવાન સાચો ને મારો ભગવાન મોટો ને આ બધું બહુ ઘૂસી ગયું. બરાબર? એ એકચ્યુઅલી નહીં હોવું જોઈએ. 2 વસ્તુ હોવી જોઈએ આખી દુનિયામાં, 2 જ છે એકચ્યુઅલી તો, કે ભાઈ એક ભગવાનને માનનારા અને એક ભગવાનને નહીં માનનારા, ભગવાનથી વિમુખ. સમજો, તો ભગવાનને નહીં માનનારા લોકો તો બહુ બધા છે અત્યારે. સમજો, અત્યારે તો નાસ્તિક લોકો બહુ વધી રહેલા જ, કૂદકે ને ભૂસકે વધી રહેલા જ, જે કોઈ ભગવાનને નહીં માનતા. જાતિને અનુસરે નહીં. મુસ્લિમ લોકો પણ એવા ઘણા છે. અત્યારે જ આવેલું બ્રિટનમાં ઘણા બધા જે મુસલમાન છે તે લોકો હવે એ લોકો પોતે ધર્મને નથી માનતા, નાસ્તિક બતાવે જ પોતાની જાતને. મુસ્લિમ લોકો, હિન્દુઓ પણ એવા ઘણા છે કે જે નાસ્તિક થઈ ગયા. સમજો, એટલે હવે અત્યારે આ બધી માથાકૂટ કંઈ કરવા જેવી નથી કે ભાઈ આ કોને માને છે ને આનો મત શું છે ને પેલાનો મત શું છે ને આનું આમ સાચું ને એ બધામાં જવા જેવું જ નથી. અત્યારે તો ખાલી બેઝિક લોકોને ભગવાનને માનનારા કેટલા છે, શાસ્ત્રોને માનનારા કેટલા છે, ધર્મને માનનારા કેટલા છે, એમ કરીને ભગવાન પરમાત્મા તત્વનો જેમ બને તેમ વધારે પ્રચાર પ્રસાર કરવા જેવો છે. સમજો, કારણ કે આવનારી જનરેશનમાં પરમાત્મા તત્વ અંદર આવવું એ લોકોની જીવનમાં જ બહુ જરૂરી છે. બરાબર? શુદ્ધાદ્વૈતી 90% લોકોને ખબર નથી કે શુદ્ધાદ્વૈત મત શું છે. અચિંત્ય ભેદાભેદ શું મત છે તે 90% લોકો એના સંપ્રદાયના લોકોને જ નહીં ખબર. એને બિચારાને સમજાવતા નહીં આવડે. અને આપણા તમે સવારે 9, 6 વાગ્યાના 5:30 વાગે આવો ગિરીશભાઈ, તો નીચે માઇક લઈને ઊભા રહેજો, ભાઈ વિશિષ્ટાદ્વૈત મત સમજાવો. રાતે 9 વાગ્યા સુધીનો ટાઈમ આપું તમને. આપણા સંપ્રદાયના 95% લોકોને ન ખબર હશે કે વિશિષ્ટાદ્વૈત મત શું છે. અહીંયા આવીને ભજન તો કરે છે ને બધા. મેં તમને ચોખ્ખું તો કહ્યું કે 1500 વર્ષ પહેલાં કોઈ મત હતો જ નહીં.
સમજો. તો હું 1500 વર્ષ પહેલાં કોઈનો મોક્ષ નહીં થઈ રહ્યો. સબરી ભીલનો કયો મત હતો? ચાલો બોલો, રામાયણમાં એનો કંઈ મત લખેલો છે કે મારો સબરી ભીલ આ મતને અનુસરનારા હતા? જટાયુનો કયો મત હતો? હતો કોઈ મત? અર્જુનજીનો મત બતાવેલો છે ગીતામાં કે અર્જુનજી કયા મતને અનુસરનારા હતા? ઉદ્ધવજીનો કોઈ મત બતાવેલો છે કે કયા મતને અનુસરનારા હતા? એટલે મત જે છે તે અનાદિ નથી, સમજો. મત હમણાં પ્રવર્તેલા છે, પ્રવર્તાવેલા છે, અત્યારના નવા. અને મત પ્રવર્તાવનારા બધા જે કોઈ છે તે એ લોકો એ લોકોની જરૂરિયાત પ્રમાણે કે ભાઈ ભગવાનની ઈચ્છા પ્રમાણે કે એ લોકો આપણા કરતાં તો મોટા વ્યક્તિ હતા, જે કોઈ જે મત પ્રવર્તાવ્યા હતા, બધા જગતગુરુ હતા તે, અને જ્યારે જે ઠીક લાગ્યું તે એણે કર્યું. તો એમાં કંઈ આટલી બધી ખેંચતાન કરવાની કોઈ જરૂર નથી કે ભાઈ હું વાંચો ને તું ખોટો ને તું ખરો ને હું વાંચો. કારણ કે મેઇન તો ભક્તિ કરવાની છે, સમજો. અને એ બધા જે ભણે તે બધી માથાકૂટ કેમ કરે છે સમજો. તો તમારા 12માં જે નીટની પરીક્ષા આપે એણે તો બધી ચોખવટ કરવી પડે ને, કારણ કે એને 720માંથી સ્કોર લાવવાનો છે. કારણ કે જેનો સ્કોર વધારે હશે એને સારી કોલેજમાં એડમિશન મળશે. તો એ જે ભણતા હોય એના માટે એ બધું જરૂરી છે, કારણ કે એને પરીક્ષામાં સ્કોર લાવવાનો છે અને એને એના મતનું સ્થાપન કરવાનું છે. તો એ જે ભણતા હોય એના માટે બરાબર છે, ઓકે. પણ પછી એને પણ એની પાછળ કંઈ એને એના મતનું સ્થાપન કરવાથી ભગવત પ્રાપ્તિ નહીં થઈ જવાની. સોરી, અચિંત્ય ભેદાભેદવાળો છે તે એના મતનું સ્થાપન કરી નાખશે. કદાચ કોઈ સભા જીતી ગયો, ચાલો અચિંત્ય ભેદાભેદવાળો, તો હું એ સભા જીતી ગયો એટલે એને ભગવાન મળી જાય. અદ્વૈતી કોઈ સભા જીતી ગયો તો એને સભા ભગવાન મળી જાય. ચાલો આપણો વિશિષ્ટતા દ્વૈતી આપણા સંપ્રદાયનો વ્યક્તિ કોઈ સભા જીતી ગયો, જેમ મહારાજે કહ્યું, એટલે એને ભગવાન મળી જાય એવું નક્કી છે? આ બધા વાદ છે, સમજો. આમાં જે કહું ને ખોટા વાદ ન કરો, આ બધા વાદ છે. એ વાદ કરે વધારે તો વિવાદ થાય, બરાબર. પેલા સુનિલને પૂછજો, રોજ સવારે 1-2 કલાક પેલા પ્રેમાનંદ સ્વામી એને સાંભળે છે કે કંઈ કે એ બધાને એક જ વાત કહેતો હોય, જેમ બને તેમ વધારે ભજન સ્મરણ કરો, ભજન સ્મરણ કરો, ભજન સ્મરણ કરો. મેં એને એ જ કહ્યું, મેં કહું વૃંદાવનના સાધુઓ સામાન્ય રીતે એમની પાસે જે કોઈ લોકો જતા હોય બધાને ભજન સ્મરણ કરવાનું કહેતા હોય. કાશીમાં મેં કહું બધા પંડિતો બહુ પડેલા છે, સમજો. ને કાશીમાં એવું નથી કે બધા પંડિત, અરે ગલીએ ગલીએ ગંગા કિનારે તમે બેઠેલા હોય તો કેટલા બધા શાસ્ત્રીઓ નાના નાના બોર્ડ લઈને બેઠેલા હશે. જાઓ, બિચારાઓને રોજીરોટીના ફાંફા હશે, પૂછો એમને. ગંગા કિનારે કેટલા બધા હશે એવા, અમે તો જોયા જ. એટલે આપણે અહીંયા એવું હોય કે ભાઈ શાસ્ત્રી છે, શાસ્ત્રી છે, શાસ્ત્રી. ત્યાં તો બધા શાસ્ત્રી રખડતા હોય ગલીએ ગલીએ. અરે અહીંયા મારા બાંબુઝમાં એક સર્વિસ કરતો હતો, એનો ભાઈ હતો તે શાસ્ત્રી હતો, એ બ્રાહ્મણ હતો, એનો ભાઈ શાસ્ત્રી હતો. મેં કહું કોઈ કામ તે કંઈ हमारे यहाँ कहाँ काम मिलता है, शास्त्री बनो कि ये बनो कि वो बनो, ब्राह्मण को हमारे यहाँ नौकरी कहाँ मिलती है, सवर्ण को नौकरी नहीं मिलती है. શાસ્ત્રી બન્યા પછી બી એને બિચારાને નોકરી તો મળેલી નહીં. ચાલો બોલો. કાશી બનારસમાં હતો અને એનો ભાઈ અહીંયા કારીગર તરીકે કામ કરતો હતો. શું કામ કરતો હતો તમને કહેવા તો નવાઈ લાગશે. બ્રાહ્મણનો છોકરો હતો. આ બટન મારવાના અને બટન શર્ટ પર બટન મારવાનું કામ કરતો હતો. મને સાહેબ સાહેબ કરતો હતો. બોલ, મારે એને ના પાડવી પડતી. મેં કહું ભાઈ તમારે મને સાહેબ નહીં કહેવાનો, તું બ્રાહ્મણ છે ભાઈ, બરાબર. મારી પાસે રજા પાસ કરવા આવતો હતો કાશી જવાનો હોય તો, એ સમજો. એટલે આપણે જેવું માનીએ એવી પરિસ્થિતિ નથી રહી અત્યારે. સામાજિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, બરાબર. પુસ્તકમાંથી જીવન જીવવાની કળા તમને ખબર પડે, યાદ રાખજો. એમાં આપણે ના નહીં પાડતા, પણ પુસ્તકની બહાર એક બહુ મોટું જીવન છે અને એ જીવન છે ને એની ઉપર આખું પુસ્તક લખાઈ જાય એવી હાલત છે. અને એવા ઘણા બધા જીવન છે અને એ ઘણા બધા જીવન ઉપર ઘણી બધી પુસ્તકો લખાઈ જાય એવી હાલત છે. એટલે પુસ્તક પણ જરૂરી છે, એની જોડે થોડુંક બહારનું જીવન પણ જાણવું બહુ જરૂરી છે, બરાબર. કેવી હાલત થઈ ગઈ છે અત્યારે સંપ્રદાયની, તમે જો. જ્યાં ત્યાં બધા આંદોલનો ચાલુ થઈ ગયેલા છે. એટલે એનાથી આપણે બચીને શાંતિથી ભગવાનનું ભજન કેમ થાય એ સમયનો રસ્તો કાઢશે. મને ઘણા લોકો પૂછે આ બધું તમારે ત્યાં આવું કેમ થાય છે ને આમ કેમ થાય છે. મેં કહું જો ભાઈ, આ કરવાવાળો પણ હું નથી ને આ વિરોધ કરવાવાળો પણ હું નથી. અત્યારે હું કોઈ નથી, તો મારી પાસે કેમ આવે છે? આ કરવાવાળો હું છું તે કંઈ ના તમે નથી. મેં કહું તો આ પણ હું નથી, બરાબર. તો હું આ બેમાંથી કોઈ નથી, તો તું મારી પાસે નહીં આવ. હું આ બેમાંથી કોઈ પણ વ્યક્તિ હોઉં તો તું મારી પાસે આવજો,
સાચી વાત છે ને? આપણે બેમાંથી કોઈ વ્યક્તિમાં નથી આવતા. આપણે શાંતિથી ભજન કરવું છે. મારે કંઈ જરૂર નથી કે ભાઈ મારા માથા ઉપર કંઈ બહુ મોટી ઉપર યશ કલગી ઉમેરાઈ જાય. આપણે કંઈ સાબિત નહીં કરવું. હવે જે લોકો આપણાવાળાને ગાર દે છે, જે કંઈ કરે છે, હવે આપણે આપણાવાળાનું સારું બોલવા જઈએ ગામમાં અત્યારે તો આપણે જ ફટકા પડે એવું છે, જે હિસાબે પરિસ્થિતિ છે. તમે સમજો. અને એક વાત તો નક્કી છે, આપણાવાળાને આપણાથી ગાળ તો દેવાની નથી. એ વાત પણ સાચી છે, કારણ કે આપણામાં સારા માણસ પણ છે. હજુ તો આપણે બધાને થોડી ગાળ દઈ શકીએ. આપણા મંદિરમાં જ સારા માણસ ઘણા બધા છે જે ભજન કરવાવાળા છે. સાધુ પણ છે એવા ભજન કરવાવાળા સંપ્રદાયમાં છે, બરાબર છે. તો આપણે બધાને ગાળ દઈએ તો પેલા હારાને પણ ગાળ દેવાય તો એનો ધ્રોહ થઈ જાય, એનો અવગુણ લાગે. અને પેલી બાજુ એવું પણ છે કે જેનો વખાણ કરવા જેવા પણ નથી, એવા પણ લોકો હશે. સમજો, બંને પ્રકારે છે. તો આપણે શું કહેવું? એટલે આપણે કહી દેવાનું ભાઈ હું આમાં પણ નથી ને હું આમાં પણ નથી, હું તો શાંતિથી ભજન કરવાવાળો છું ભાઈ, મને કંઈ ટેન્શન નથી, બરાબર. એટલે આવું ચાલતું રહેવાનું છે ભાઈ. ચાલો, એટલે અતિશય વાદ ન કરવું, ચાડિયાપણું ન કરવું. ચાડિયાપણું એટલે કોઈની વાત કોઈને કરવી એ ચાડિયાપણું કહેવાય. બહુ ગંદી આદત છે. ધીસ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ હેબિટ. બહુ ખરાબ આદત. ઘણાને એવી આદત હોય કંઈ તમે ગમે ત્યાં જો, હા તને ખબર પડી એમ કરીને ચાલુ કરી દે. સમજો. અને ભગવાનની બહુ, પરમાત્માની બહુ કૃપા છે આ બાબતમાં. અમને ત્રણ ભાઈને આમાં બહુ રસ જ નહીં મળે પહેલેથી જન્મજાત. આમાં ફળિયામાં કા થઈ શું થયું અમને લોકો કહેતા હોય ત્યારે માંડ ખબર પડે. અમને એમાં બહુ રસ જ નહીં પહેલેથી. અમે અમારામાંથી ઊંચા નહીં આવતા હોય તો પછી એમાં કાં રસ પડે? પહેલેથી અમારા જીવનની જ જે કહાનીઓ એ જ પૂરી માંડ થતી હોય તેમાં બીજામાં કાં રસ પડે? એટલે ચાડિયાપણું ના કરવું, ઇધર કી ઉધર બહુ ના કરવી. પર હિંસાકારક વાણીનો પણ ત્યાગ કરે. ભાઈ કોઈની હિંસા થાય એવી વાણીની ઘણા ઉશ્કેરણી જનક બોલે છે ને. આ ઇલેક્શન કમિશન પણ ઘણા બધા પેલા ભાષણ કરનારાઓ એને નોટિસ આપે છે, ભાઈ હાઈકોર્ટમાં જાય છે ને હાઈકોર્ટ પણ એ લોકોને ટકોરે છે કે ભાઈ તમે નેતા છો, તમારી વાણી ઉપર લગામ રાખો, તમે આવી ખરાબ વાણી વિલાસ કરશો તમે તો એમ કે કોમી રમખાણ થઈ જશે, કેટલા લોકો મરી જશે. એટલે જબાન પર કંટ્રોલ રાખો. પછી એ લોકોને કોર્ટમાં બોલાવે છે, દંડ ફટકારે છે અને સજાનું પણ પ્રાવધાન છે. 5 વર્ષ 2 વર્ષ સજા પણ, જેલની સજાનું પણ પ્રાવધાન છે ઇન્ડિયન પિનલ કોડમાં. એટલે એવી વાણી પણ ન બોલવી કે જેનાથી બીજાની હિંસા થતી હોય, એવી પણ કોઈ વાણી ના બોલવી, બરાબર. જે દંડ ધારવાનો છે તે વેણુમય દંડ મુખ્ય નથી, ગૌણ છે. જે જ્ઞાનરૂપ દંડ છે તે જ મુખ્ય માનેલો છે. આ સાચી વાત છે. જે આ એક દંડી, બે દ્વિદંડી, ત્રિદંડી જે હોય છે તે એટલા એ પ્રમાણે જ હોય છે, બરાબર. તો ભાઈ દંડ જે છે તે વેણુમય દંડ જે છે એ મુખ્ય નથી, એ તો કહેવા પૂરતો છે. પેલો દંડ આમ ધારવાનો છે તે સમજો, બરાબર. મુખ્ય દંડ કયો છે? જ્ઞાનરૂપ દંડ છે. સમજો કે ભાઈ એ જ્ઞાન જે છે એનો દંડ છે, બરાબર. હા, પછી ત્રિદંડીપણામાં જો આવી ગયું ને, ત્રિદંડીપણામાં જે વેણુકૃત 3 દંડો ધારવાના છે તે ગૌણ જ જાણવા આવી ગયું ને. ત્રિદંડી હોય, દ્વિદંડી હોય, એક દંડી હોય, એમ કરીને આ બધા આપણે ત્યાં યતિઓ કયા છે એ કયા. તો વાણી મન કર્મના જે દંડો મૌનાદિ રૂપ કયા છે તે જ વિચક્ષણ યતિઓએ મુખ્ય માનવા. ભાઈ દંડ કોને કોને? તો મન છે, પછી એમ કહે કે શું છે વાણી છે ને કર્મ, મનસા વચના કર્મણા જે એમ કહે કે આપણે પોતે પોતાનું નિયમન કરવું. એ 3 દંડ જે છે એ ત્રણે મૌન ધારણ કરવું. મનથી મૌન ધારણ કરવું એટલે કેવી રીતે? તો ભાઈ એમ કહે કે જે ભૂંડા ઘાટ જે સંકલ્પ તેવા કરવા નહીં. વચનથી એટલે કોઈને દુખાવવો નહીં. મનસા વચનાના કર્મણા, કર્મથી તો એવું જરા પણ હિંસા કરવાની જ નથી. તો એ પ્રમાણે એ દંડ કેવી રીતે ધારણ કરવાનો છે? પોતે પોતાનું નિયમન કરવા માટે દંડ ધારણ કરવાનો છે, બીજાનું નિયમન કરવા માટે દંડ નથી. સામાન્ય રીતે આપણે જગતમાં શું જોઈએ કે કોઈ દંડ લઈને જતો હોય લાઠી લઈને, તો એ શું કરે? બીજાને નિયંત્રણમાં કરવા માટે. પેલો પશુધન હોય તો પશુને નિયંત્રણ કરવા માટે કરે, કે સામે કોઈ વ્યક્તિ આવેલો હોય તો એના નિયંત્રણ માટે પેલો દંડ લઈને ઊભો રહેલો હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા દંડ પોતે પોતાના નિયંત્રણ માટે છે કે ભાઈ આ દંડ જે છે એ મને યાદ અપાવે છે કે મારે પોતે પોતાના નિયંત્રણમાં રહેવાનું છે. સમજ પડી? ચાલો, એટલે વિચક્ષણ યતિઓ મુખ્ય માનવા. તેમાં વાણીનો દંડ કરવામાં મૌનને આશરે. જેમ બને તેમ ઓછું બોલવું, ઈશારાથી કામ કરવું. અમુક બહુ મોટા સાધુ હોય ને તમે એની જોડે આખો દિવસ રહો ને તો આખા દિવસમાં માંડ એ કંઈક ભગવાન સંબંધી વાત કરે ત્યારે થોડુંક બોલે અને પછી પાછા ચૂપ થઈ જાય શાંતિથી. ભાઈ આખો દિવસ તમે જુઓ તો બધું એમનું કોડવર્ડમાં કાંઈ ઈશારામાં ચાલતું હોય અને સમય પર ચાલતું હોય. દાખલા તરીકે રાજભોગ જે આરતી કરવાની હોય તો ત્યાં મંદિરમાં 11નો ટાઈમ હોય તો રાજભોગ આરતીને 2 મિનિટ બાકી હોય એટલે એ બોલે
રાજભોગ કરીને બૂમ પાડે એટલે પેલાને ખબર પડી જાય માણસને કે રાજભોગ આરતી કરવાની એમ આટલું જ બોલે. સમજો, રાજભોગ આરતી કરવાની તને કંઈ ખબર નહીં પડતી, સમય ચાલ્યો અને એવા બધા લવારા નહીં કરે, ખાલી આટલું જ બોલો રાજભોગ. 11:05 થાય એટલે પેલા બધા દોડતા આવે ને 11 વાગ્યા સુધીમાં તૈયારી થઈ જાય એમ. બરાબર, એટલે કોડવર્ડમાં બોલે, જેમ બને તેમ ઓછું બોલે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ તેમાં વાણીનો દંડ કરવામાં મૌનને આશરે, મૌનથી જ વાણી શિક્ષિત થાય છે. વાણીમાં જે શિક્ષિતતા આવે તે મૌનથી આવે. તમે જેટલું ઓછું બોલો, જેટલી જગત સંબંધી ચર્ચા ઓછી કરો, પરમાત્મા સંબંધી ચર્ચા વધારે કરો, એટલું તમે શિક્ષિત કહેવાઓ. જગત સંબંધી ચર્ચામાં શું હોય? માયા હોય, બીજું તો શું હોય? માયા સિવાય શું હોય? ને માયામાં પણ લોકોને બે વસ્તુમાં જ રસ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે સ્ત્રી અને ધનરૂપી મારી માયા, આ જ વાત બધા કરતા હોય. એના સિવાય ત્રીજી કોઈ વાત કંઈ ભાગ્યે જ કંઈ દેખાતી હોય. બરાબર. પછી શું કહ્યું? અન્યથા અસત્ય આલાપમાં, એટલે અસત્ય બોલે એમાં, અને વૃથા આલાપમાં પ્રસરે. એટલે જેટલું વધારે બોલે એટલું જુઠ્ઠું બોલે, અને વૃથા એટલે નક્કામું બોલે, જેનો કોઈ અર્થ જ નહીં થતો હોય. બરાબર. કર્મનો દંડ કરવામાં નિશ્ચેષ્ટપણાને આશરે, અન્યથા પાણી પાદાદિકની વૃથા ચેષ્ટાદિકથી પ્રકૃતિથી વૃથા ચેષ્ટાદિકમાં પ્રકૃતિથી પ્રસરે. કર્મનો દંડ એટલે કેવું છે? નિશ્ચેષ્ટપણાને. એટલે નિશ્ચેષ્ટપણો એટલે આમ શાંતિથી એકદમ બેઠેલો હોય તો બેઠેલો રહે. ઘણા મેં તમને કહ્યું એ પ્રમાણે બેઠેલો હોય તો પગ હલાવતો હોય, ઘડીકમાં કંઈ આમ હાથ મસરવાનો થઈ જાય, ઘડીકમાં બાજુવાળાને હે કેમ જાય, પછી ઘડીકમાં આગળવાળાને મસરે, પછી ફોન કરવાનો થઈ જાય, પછી ફોન બધો ફેરવવાનો થઈ જાય. આ બધો ટાઈમ બધો બગાડે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ નહીં તો પાણી પાદાદિકની વૃથા ચેષ્ટાદિકમાં, મેં તમને કહ્યું પ્રમાણે હાથ હલાવે, પગ હલાવે, બધું ખાલી ખાલી કરે, એ કર્મથી કરે તે પ્રમાણે. મનનો દંડ કરવામાં પ્રાણાયામને રૂઢી રીતે કરે, તેથી મન નિરુદ્ધ ગતિવાળું થઈને લક્ષ્યને જ અભિમુખ જોડાઈ રહે. પ્રાણાયામ કરવાનું હોય, આમ કરીને શ્વાસ રોકવાનો, પછી છોડવાનો, આ બાજુથી રોકવાનો ને આ બાજુ છોડવાનો, આ બાજુ રોકવાનો, આ બાજુ છોડવાનો, એમ કરીને પ્રાણને અંદર આયામ, એટલે એટલો સમય રોકે ને છોડે, છોડે ને રોકે, છોડે ને રોકે, રોકે છોડે, એવી રીતે જેમ એમ કરતો જાય. કેશુ સ્વામી બતાવતા હતા. હા, બરાબર. રેચક કુંભકને પૂરક એ પ્રમાણે એ કરતો જાય, જે પ્રમાણે તે પ્રમાણે એમ કહે કે એના મનને જીતતો જાય, ધીરે 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 શાંત થતો જાય. બરાબર. કેશુ સ્વામી આ બધા પ્રયોગ કરતા હતા પહેલાં, જુવાનીમાં હતા ને ત્યારે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ